એ જેટલા વાગે એટલા સા કાઢીને જવાનું હે બપોર કરવા મસ્તી નો બન્યો હવે સા હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધાને જય માતા હર મહાદેવ. મસ્ત મજા સૌ પડી નાઇન ફ્રેશ થઈને બ્લોગને કરી દીધો હોય શરૂ. અત્યારમાં તો છે કે હવે ખેતરનું કામ પાછું લેવાનું છે એવું બધું છે. તો અત્યારે જાય ખેતરમાં ને થોડું ઘણું કામ છે કે એ કામ પતાવી. અત્યારે છે કે બે દૂધિયા ઉતારી લીધા કેમ કે આ દૂધિયા છે કે બહુ પાકી જાય ને વહેલા ફૂકાઈ જાય કે તો તોડીને વીએ છે તો કવડા મોટા થઈ જાય એટલે પાકી જાય. તો ફેમિલી અત્યારે આપણે છે કે કપાસ વીણતા હતા તો દાળિયા આજમાં કરેલા છે તો બધા હે કે આગળ નીકળી જાય. નાસ્તા હે કે પાસે રહી ગયો બબે જણાથી એક સાલ લઈને મારે તો કોઈ જોડિયું હતું નહીં. પછી આપણે એકલાય રમસકડી બોલાવી તો પલાલી માંડીને તો એટલે સુધી પૂગી ગયો. એ બીજા બધા તો આગળ વૈયા ગયો આપણે તો એટલે ઠેરે ભરલી. અને હે કે મારે ગાંઠી ને એવું બધું નાખવાનું હોય સાહ ને એવું બધું બનાવવાનું હોય તો આપણે હે કે બીજું કોઈ જોડ નહીં હતું તો એકલા આપણે સાહ લેતા હા ને અહીં પૂગી ગયા. એમ કાઢીને ગાંઠી ને એવું બધું નાખવાનું હોય કે તો ત્યાં પાછું ભાગવાનું એવું હોય મારે. તો હે કે થોડીક વાર વીણો અંબાઈ તાંબી લઈ. અત્યારે કે બધા એક થેલી ભરાઈ થેલી ભરી કે ભરી કાં ભરી? આ તો અધૂરી હે અધૂરી છે થેલી ને ભરી જો ભરાઈ ગયેલી હે નાખવાનું ચાલુ થઈ ગયું. તો ફેમિલી કમ્પ્લીટ છે કે બીજી ગાંઠી કરી નાખી છે ને બીજી ગાંઠી આપણે તો માથામાં લઈને વી ગયા છે ને હવે તો મારે તો ગાંઠી તો લેવી જ પડે એવું છે. ગઈ ગયા કે ફટાફટ ઘરે પુગાડી દે કરે કે બહુ વજન લાગી જાય. તો ફેમિલી ગાંઠી પુગાડી દીધી છે આપણે હવે આને કે ઠલવી દે પાસે જલ્દી કે લોગ ડોલીને વીયા જાય. તો ફેમિલી ગાંઠી નાખીને વીયા છે પાછો કપાસ વીનો એટલે તો પણ નીકળી આપણે ચાલુ કર્યું ને અહીં જો અમારે કે મસ્તીની રીંગળ આવી છે. આ એક વગર દવા ને વગર ખાતર જો આવા રીંગળ થઈ જાય ખાલી એક જ છે જો અહીંયા આ બાજુ છે અહીંયા એક જ છોડવું છે તો એ જો કેટલા બધા રીંગણા આવી ગયા મસ્ત મસ્ત. હા કે યાદ રહે ને તો હાલનો ઉતાર લેવું પછી શાક બની જાય. અત્યારે ફેમિલી મારા પપ્પા આવી ગયા છે વીણવા કા પપ્પા? જો હવે સા આગળ જાય કેમ લાગે? હું એકલો હતો તે પાછળ જ રહી જાય કાનું એકલો લેતો હતો પાછળ ન રહી જાય. અત્યાર સુધી તમે ન આવ્યા ને એ બધા કેટલા આગળ નીકળી ગયા હજી અમે અડધે પૂગ્યા. હવે હે કે રમસકડી જવા દે છે ફેમિલી. અત્યારે થઈ ગયા છે બપોર ને બધા હે કે બપોર કરવા ભાગ્યા જો તમારે નહીં કરવાનું હવે ને કરવા રાવજો નહીં હા ખાવું નહીં હા બધા તો વી ગયા તમે પાછળ રહી ગયા. હા જો પપ્પા આપણે તો ઠેલી ભરી લીધી જાય બપોર કરવા. આ જવાંદર ને કે ઠેજો ઠેલો મોકલી દીધો. હા લાઈક આવે કે હવે કેટલી બંને ઠેલી ભેગી કરી લીધી જો. કેમ માની ભૂખ લાગી ગઈ? હા ભાઈ ભૂખ લાગી ગયો. હા 1 વાગી ગયો એટલી બની ભૂખ લાગી ગઈ. હવે 6:30 ખાધી લેતું સાંજ રેખલી હા અને ભૂખ લાગી. તો ફેમિલી અત્યારે હે કે રીંગણા બટેટા ને શાક બની ગયું છાશ કાચા મરચા ડુંગળી તો લે મરચા ભરતું છે પછી દૂધીનું છે સેણ દાળ છે. હા જય માતાજી બાપા છે ચાલો ફેમિલી જમવા. આ તો બપોર છે બપોરનું જમવાનું હોય હા હાનનું વાળું હોય હા હા ઠીક હવારમાં નાસ્તો હોય ભૂલાઈ ગયો છે હવારમાં નાસ્તો હોય હા એટલે બધા વાળું કરવા બેહી વાળું બપોર કરવા બપોર કરવા તરીકા ને કે ભૂલાઈ દે હા બપોર કરી હા. તો ફેમિલી અત્યારે કે બધા પાસે કપાસ વીણો વૈયા ગયા છે થોડી વાર પોળો ખાલી છે હવે પા હોય કે કપાસ વીણો વૈયા જાય જવું જ છે. હાલો ભાઈ હાલો તો હવે જઈએ. તો ફેમિલી અત્યારે કે અમારા પાડી છૂટી ગઈ છે જો ઠેઠું પણ ઓલો વાસડો બાંધ્યો ના બાંધી લીધી નાલ ઠેર અહીં પૂગી જાય જો તો ખાવે મેં હાલો એમ ન હાલો ના તો આ પા ઉદાસ થઈ ગયો એને છૂટી મને ન છોડી એમ કે જો હે હવે કે એને બાંધી દેવાનું હાલે એ હાલ નહીં હાલો હાલો હાલ હે તો ફેમિલી અત્યારે અમે આવી ગયા છે પાછા કપાસ તો બધા હે કે એટલે આગળ વહી જાય. હા બાબુ સા જડ્યો કે જડી ગયો? હાલો હાલો વીણવા મળે હાલો કાંબા આગળ સા થાય કે પાહો હા તો હારું હા એ તો સોફો હવે આગળ લઈને પાછળ જઈ જાવ. મારે થોડું વીણવાનું થોડીક વાર હવે વીણવા માટે સા આગળ વયો થાય. તો ફેમિલી અત્યારે ચા છે કે કમ્પ્લીટ બનાવી નાખ્યો છે તો હવે લઈને જાય ખેતરમાં એમ બધાને સાથ દઈ દઈએ. હા એ લાવો સા લાવો. હા એવું જ ઘોળ છે બસ જો મસ્તી નો બન્યો હવે સા હા પી હોય તો લીધો. હા હા આપણે પાછળ જ જાય
તો હવે હાલો વીણવા માંડો હાલો થોડું વાર પાછા કપાને એવું વીણવા માંડ્યું તો ફેમિલી અત્યારે વીણતે વીણતે હે કે હેઠે પૂગવા આવ્યા છે ઈ. તો હેઠે હે કે એટલો જ દૂર છે હવે ખબર સા કાઢ નાખવાનું હે કે ના ના સાસરો કઈ નીકળે હવે નહીં આ લોકોને ટાઈમ નથી જાય ટાઈમ થી રે જવાનું તો ટાઈમ તો થઈ જશે ને તારે શું ના ઘેર જઈને કામ હે એવું દોઈ હોય ભેં દોવાનું હોય તો લે જો કીધું મારા મમ્મીને કામ હોય રોટલા નું કરવાનું હોય હા હા રોટલી બનાવવાની હોય બરોબર છે અત્યારે હે કે ટાઈમ ફૂલ થઈ ગયો છે કે એટલા માટે ને અમારા પપ્પા ને અમારા ફૂઈ છે કે વાહી રહી ગયા છે ફૂઈ દીકરો થાય હું કરો કેમ વાહી રહી ગયા કાં એકલા છો મારા પપ્પા હારે છે જો જો તોય જો વાહી રહી ગયા જો એવું છે હા બરોબર છે એવું છે હવે હે કે અહીં તમને થોડું થોડું દેખાય કે ના સુધી ને કે બધો કપા વીણવાનો બાકી છે આ બાજુ દેખાય ને એ બધું વીણાઈ ગયેલો છે આ બાજુ લીલું થઈ ગયું આ બાજુ ધોળું થઈ ગયું લીલા ને ધોળા કરવામાં છે કે એક મહિનો નીકળી જાય એટલો બાકી છે તો વીણ લઈ એટલે શા કઢાવીને જાય ને હા એ જેટલા વાગે એટલા શા કાઢીને જવાનું છે ભાઈ મારે કાલ કેવા કાઢવું એવું થાય ને ના ના હો એમ જ હોય કે મારે પેટું તો ગરીબ એમ કે મારા પલેઠે પૂગી ગયો હારે કરી નાખો ને કે પા હું વાહે રહી રે તો અત્યારે ટાઈમ થઈ ગયો કે જો સા હે કે અધૂરા રહી ગયા નીકળા નહીં બધા જો ભાઈ ગયા હા પછી આમાં ગઢામાં ને ગામમાં ના જવું ને કે એટલે મોડું થઈ ગયું બધા ભાઈ ગયા આવજો હવે પાહા હવે માંડવી ને ખાવી ભાઈ હવે બધા ભેગા છે તો હવે અમે જાય ઘેર એટલો બાકી હે ને હવે કાલ વીણશું ઘેરે જવું છે હવે ઘેરે નહીં જવાય રહી જાવ ને ના ના નહીં રાંધવું અહીં વાળું કરીને વિયા તો આપણે ફૂઈ દીકરા એટલે શા કાઢીને પછી જાય શું થાય એ બધાને બોલે લેવું અહીંયા હા એને અહીં બોલે લઈ તો ન આવે હા જો એવું થાય ન આવે હવે રજા આપી દે બીજું શું આવજો હવે પાછા હા હા વાંધો નહીં હાલો હા તો હવે તો બહુ લાગતું ને બોલાવવું પડશે એમ હવે તો એટલું અમે પૂરું કરી નાખીએ હા પછી એવું લખે તો બોલાવીશું એમ હોય આમાં નક્કી ન હોય કામ તો ફાઇનલ ફેમિલી અત્યારે આવી ગયા છે આપણે ઘરે અને મજૂર કરેલા હતા તો એ બધાનો ટાઈમ થઈ ગયો હતો તો બધા વૈયા ગયા છે થોડો ઘણો કપા બાકી રહી ગયો બાકી બધી જો થઈ ગયો પણ લાઈનમાં ગોઠવી દઈએ હવે થડીને માથે નાખવાનું હવે જો જરીક જ જીગારી એટલી જીગારી એમાં હમાય તો હમાય નકર નહીં હમાય એવું છે પાછું અલગથી કરવું પડશે હવે અત્યારે કે અત્યારે પીડરાવા દઈએ એવું બધું પછી હવે ગાંઠ બાંધી બાંધી દેવું એમ તો ફેમિલી અત્યારે વાળોમાં છે કે અમારે મરચા બની ગયા છે જો હવે મરચું ને રોટલો ખાવાનું હે ભરથું બનાવ્યું પછી રીંગણા બટાકાનું શાક બનાવ્યું પછી દૂધીનું શાક છે 3 શાક છે હા તો એકલા મરચા થોડા ખાવાના છે ઠેક એવું છે એમ તો મને લાગે આજ મરચા ને રોટલો ખાઈને મારે ના ભાઈ છે નહીં ન મળે તેથી ખાવાનું છે તો ખાઈ લેવાનું બરાબર છે આ મરચા કે તેલેલા હતા કે તી બાકી તો મસ્ત એનો ઓળો ને દૂધ ને બધું આવી ગયું છે આપણે મરચું ખાવાની મજા આવે કે આથણામાં એટલે તળિયું નાખીએ કે હું હવે કે વાળું કરી લઈએ તો ફેમિલી વાળું કરીને આવી જશે આપણે ખાટલે અને હવે છે કે સુઈ જવાનું છે ડાયરેક્ટ તો બધાને ગુડ નાઇટ અને આશા રાખું કે તમને આજનો વ્લોગ ગમ્યો છે ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી.